તો આગળ સમાચારોમાં વાત કરીએ તો વડોદરાના સાવલીમાં ગૌશાળામાં તોડફોડ મુદ્દો, જેમાં સાવલીના ખોખર ગામે ગૌશાળામાં તોડફોડ. સાવલીના ખોખર ગામે સભા યોજાઈ. ગામમાં વિવાદાસ્પદ ગ્રામસભા યોજાઈ. ગૌશાળામાં તોડફોડ બાદ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ મહારાજ સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. ગુસ્સે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. મંદિરની જમીનનો ઠરાવ રદ કરવાની તૈયારી છે. અમારા ગામે જે બાવો રહ્યો છે ને તેને કાઢવાનો જ છે અમારેથી. આજની કોઈ ઘેર રહેતા નહીં. બૈરો ઢોરો ચારવા જાય છે, કપડો પહેરતો નહીં, કપડો વગર ફરે છે, લંગોટ એકલી બધીને. બૈરો ધોવા હરખો જતો નહીં એની લીધે. અમારા ગામના સ્મશાનની બાજુમાં જે હનુમાનજીનું મંદિર આવેલું ત્યાં મહારાજ રહે છે. ત્યાં મહારાજના મંદિરે તોડફોડ કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા. એમાં ગામનો કોઈ હાથ નથી અને મહારાજે પોલીસ સ્ટેશનમાં અને બધે અરજી આપી છે અને કીધું છે ગામવાળાને નુકસાન કર્યું છે, એમાં ગામનો કોઈ વાંક છે નહીં.